મહેસાણાના ખેરવા ગામમાં ધોળે દિવસે એક એવી લૂંટ થઈ જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. મહેસાણાના ખેરવા ગામમાં ક્રેડિટ સોસાયટીના લોકરમાંથી બહાર ગામ જવા માટે રોકડ અને દાગીના લઈને નીકળેલા ગ્રાહક રમેશભાઈ પટેલને બાઇક પર આવેલા 2 લૂંટારુઓએ નિશાન બનાવ્યા. લૂંટારુઓએ આંખમાં મરચું નાખ્યું હતું. પ્રતિકાર કરતાં જ ક્રૂર લૂંટારુઓએ રમેશભાઈના હાથની આરપાર છરો ખૂંપાવી દીધો અને તેમની પાસેથી 1,50,000 રૂપિયાની રોકડ અને 10 તોલા સોનાની લૂંટ ચલાવી રફુચક્કર થઈ ગયા. ભોગ બનનાર રમેશભાઈ હાથમાં ખૂંપેલા છરા સાથે જ હોસ્પિટલ પહોંચ્યા હતા. ઘટનાની જાણ થતાં જ મહેસાણા જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે અને લૂંટારુઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ભયાનક ઘટના અંગે ભોગ બનનાર રમેશ પટેલ અને સ્થાનિક બળદેવભાઈ પટેલે સમગ્ર આપવીતી જણાવી છે. રમેશભાઈ ગોવિંદભાઈ પટેલ. હું ઘરેથી આવી બેંકમાં આવ્યો. ક્રેડિટ બેંક છે. ક્રેડિટ બેંકમાં લોકર છે. ત્યાં આગળ લોકરમાં દાગીના લેવા હતા અને થોડીક રોકડ રકમ હતી. લગભગ કંઈ લકી હતું, હાર હતો અને વીટી હતી. બરાબર, આટલી વસ્તુ હતી. ત્યાંથી સીધો લઈને જો આવ્યો ને એટલે ત્યાંથી સીધો પછી આગળ ગયો. એ રસ્તો આવે અમારે વળવાનો. ત્યાં આગળ એ ખૂણા ઉપર જ કમ્પ્લીટ ખૂણા ઉપર જ બન્યું. અને આવીને સામેથી આવ્યા ને એને લોકોએ જે મરચું નાખ્યું ને એ બાકી મરચું જો ના નાખ્યું હોત ને તો આપણે ગોઠ જ નહીં એને. પછી મેં બેગને આમ પકડી રાખી. બેગ તો એના નાકા 2 બેગના હતા ને એ કાપી નાખ્યા. પછી મેં બેગને તો પકડી રાખી. પછી બેગને ઝપાઝપીમાં પછી શું કર્યું, એને ચપ્પુ મારી દીધું. ચપ્પુ માર્યું એટલે હાથમાં છૂટી ગઈ. પછી તોય મેં ગાડી ચાલુ કરીને આગળ ગયો. આગળ બધી બૂમ પાડી, બળદેવભાઈ જલ્દી આવો. બરોબર. પેલા ત્યાંથી મને થોડીક શંકા, ત્યાંથી એ લોકો પાછળ થઈ નીકળ્યા અને પેલું જે દરજી સાહેબનું દવાખાનું છે એની પાછળથી એ લોકો નીકળ્યા. એવું મને બાઇક આંખ્યો આમ કહીએ ને, હું બંધ આંખ્યો નીકળ્યો. બાઇક લઈને બંધ આંખ્યો ત્યાં નીકળ્યો અને બળદેવભાઈ બૂમ પાડી, જલ્દી આવો, મને પાણી આપો, બીજું કાંઈ નહીં પેલા છાંટવા. તો બળદેવભાઈ કહું અહીં તારે કે લોહી નીકળે છે, પેલા દવાખાને જઈએ ફટાફટ. મેં કીધું પેલા પાણી આપો. આંખ્યું તો મારી દેખાતું નથી કશું. હવે 2 જણા હતા. બરોબર. એને મોઢે રૂમાલ બાંધ્યું હતું. હા, બાઇક ઉપર હતા. બાઇક જ હતું. લગભગ 10 તોલા સોનું થાય અને 1.5 લાખ રૂપિયા રોકડ હતી. હું બાઇક જ ઉપર હતો. હા, અમારે હમણાં જવું હતું. અષાઢી બીજ આવે છે ને એટલે કચ્છમાં જવાનું હતું. હા, અમારે લાટી છે. લાટીનું છે આપણે રામપુરા ચોકડી. અંદાજે 2 થી 2.5 નો ગાળો હશે. હું મારી દુકાનને હતો. 2 કસ્ટમર બહાર ઊભા હતા. હું મારા કામમાં હતો. પછી સામે ગાયત્રી હોસ્પિટલ છે. ત્યાં આ ભાઈ જે વિના બની રમેશભાઈ એ ત્યાંથી બૂમ પાડતા હતા, ઓ બળદેવભાઈ, ઓ બળદેવભાઈ. 3-4 બૂમો પડી. હું સાંભળી નથી. હું ગરાગીમાં હતો, કસ્ટમરમાં હતો. પછી મને શંકા લાગ્યો કે મને બોલાવે છે. એટલે હું મારી ખુશીમાંથી ઊભો થઈને જોયું તો પેલા રમેશભાઈ હતા. મારા મનમાં એમને એટેક જેવું આવેલું છે, પણ અમે ડૉક્ટર માટે મને બોલાવતા હશે. એટલે હું ત્યાં ગયો અને ત્યાં વિના જોઈ તો હું ચકિત થઈ ગયો. હાથે ખંજર વાગી લઈને લૂંટનો બનાવ બનેલો. એ બેભાન અવસ્થામાં હતા. પછી પાણી છાંટ્યું અમે લોકોએ આજુબાજુ ભેગા થઈને થોડા રિલેક્સ થયેલા. પછી મહેસાણા લાયન્સમાં લઈ ગયા લોકો, એમના સંબંધીઓ.